તો ચાલો જોઈએ આ ચેપ્ટરની બીજી પ્રક્રિયા એટલે કે વિસ્થાપનની પ્રક્રિયા. જોઈએ શું કહેવા માંગે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. તો જુઓ આના માટે પણ મારા જોડે એક ટ્રીક છે. કઈ ટ્રીક સાહેબ? સમજીએ ચલો. એ એટલે શું સાહેબ? એ એટલે ऐश्वर्या राय. કોણ? ऐश्वर्या बच्चन. બી એટલે કોણ? અભિષેક બચ્ચન. તમને બધાને ખબર છે ऐश्वर्या અને અભિષેક બચ્ચન આ બંનેના લગ્ન થઈ ગયેલા છે, બંને જોડે જ રહે છે. તો જો આ બંને જોડે મૂકી દીધા છે આપણે, આમના લગ્ન થઈ ગયા છે. બીજું જોઈએ. યસ, સમજી ગયા હે ને? અરે એસ એટલે શું થાય? એસ એટલે સલમાન ખાન. કોણ? સલમાન ખાન. બધાને ખબર છે ભાઈ સલમાન ખાન પરણેલો છે? ના, સલમાન ખાન પરણેલો નથી. તો જુઓ શું થશે હવે તમને બધાને ખબર છે અભિષેક બચ્ચન સૌથી વધારે તાકાતવર છે કે સલમાન ખાન તાકાતવર છે? તો આપણે બધા જ કહે છે સાહેબ સલમાન ખાન તાકાતવર છે. હો સાહેબ સલમાન ખાન તાકાતવર છે. હાસ તો સલમાન ખાન તાકાતવર છે જ. હવે કેવું થશે, આ જે સલમાન ખાન હોય એ જે અભિષેક બચ્ચન હતો એને શું કરશે? એના જોડે લડાઈ કરશે. શું કરશે? લડાઈ કરશે. બંને વચ્ચે ફાઇટ થશે અને ફાઇટમાં જે તાકાતવર હોય જીતે. તો કોણ જીતે? સલમાન ખાન. તો સલમાન ખાન જીતશે અને પછી શું કરશે? આ સલમાન ખાન ऐश्वर्या જોડે લગ્ન કરી દેશે. શું કરશે? આ ऐश्वर्या જોડે કોણ લગ્ન કરી દેશે? સલમાન ખાન. અને બિચારો અભિષેક બચ્ચન ઠન ગોપાલ. કોણ? અભિષેક બચ્ચન ઠન ગોપાલ બિચારો એકલો રહી ગયો. ખબર પડી? આ પ્રક્રિયા એટલે વિસ્થાપનની પ્રક્રિયા. ચલો આપણે તેના ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ છે CuSO4 વત્તા Zn. તો ચલો શું થશે? આ Cu અને SO4 બે તત્વો છે અને Zn એ એક અલગ તત્વ છે. હવે જોઈએ અહીંયા ऐश्वर्या અને બચ્ચન બંને જોડે હતા, એમ આ Cu અને SO4 એ બંને જોડે છે. તો સાહેબ આમાં અભિષેક કોણ? તો આમાં અભિષેક હશે Cu એટલે કે કોપર. બરાબર છે સાહેબ. આમાં સલમાન ખાન કોણ? તો Zn ઝિંક. ખબર પડે છે ને? હવે જોજો હવે શું કરશે? આ સલમાન ખાન છે એ અભિષેકના લડાઈમાં હાર આપી દેશે એટલે ऐश्वर्या જોડે પોતે લગ્ન કરી દેશે. એટલે શું થાય? આ Zn અહીંયા આવી જાય જ્યારે Ca બિચારો એકલો. તો શું થશે? ZnSO4 Cu બિચારો એકલો ઠન ગોપાલ. આ થઈ ગઈ વિસ્થાપનની પ્રક્રિયા. છે ને સરળ? યાદ રહી ગયું બધાને? ચલો બીજું ઉદાહરણ છે, હું અહીંયા જ લખું છું. બીજું ઉદાહરણ છે CuSO4 વત્તા Fe. બરાબર? તો જુઓ મિત્રો આ તમારે જાતે લખવાનું છે. બરાબર? જો તમને કેટલી ખબર પડી? બરાબર છે ને? આ તમારે જાતે હોમવર્ક છે તમારું. બરાબર? તમે આ સમીકરણ કોમેન્ટમાં લખી દેજો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.